તણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ તણ ટાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવ. પ્રસંગ દીકરીનો છે આ. દીકરી વાલનો દરિયો કહી શકાય, દીકરી બાપનો વિહામો કહી શકાય. હવે સાંભળજો, મારે વાત કરવી છે. બગસરાની બજારમાં એક 12-15 વર્ષની સાહેબ દીકરી હતી અને પોતાનો 2 વર્ષનો ભાઈ છે ને આમ તેડેલો અને માથે ગરબો મૂકી. પેલા નવરાત્રીમાં ગરબા લઈને દીકરીઓ નીકળતી વર્ષો પહેલા. એ બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી માથે ગરબો રહી ગયેલો અને ધીરા 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 ડગલા દેતી દેતી બગસરાની બજારમાં હાલી આવે. એક હાથે ગરબો ચાલેલો, એક હાથે પોતાના ભાઈને તેડેલો. એક વેપારી દુકાનદાર બેઠો બેઠો જોવે છે કે જો દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને પોતાના ભાઈને તેડવા જાય તો ઉપરથી માથા ઉપરથી ગરબો પડી જાય. લથડિયા લેતી લેતી દીકરી 12-13 વર્ષની દીકરી ગરબો ચાલે છે, વળી ભાઈને તેડે, વળી ગરબો ચાલે, વળી ભાઈને તેડે. આવી દીકરી જોઈ એટલે દુકાનદારે પડકારો કર્યો, બેન તારા ભાઈને ઘરે મેલીને આવતી હોય તો આ ગરબો પડી જાય કે તારો ભાઈ પડી જાય અને એકને ઘરે મૂકીને નીકળે. પણ ત્યાં તો આ શબ્દો જે સાંભળ્યા ત્યાં તો બોર બોર જેવા આહોડા દીકરીની આંખમાંથી પડવા મનેણા. વેપારીને એમ થયું મારાથી કઈ કહેવાય ગયું લાગે. સજ્જન માણા હોય કદાચ 2 વેણ બોલ્યો હોય ને તો એ વાતને વાળવાની મહેનત કરે, કારણ કે કોઈને દુઃખ લાગે હું બોલવું નહીં. એટલે એને એમ થયું કે મારા કહેવાથી આને દુઃખ લાગ્યું લાગે છે, એટલે માથે હાથ મૂક્યો. બેટા, મારો કહેવાનો ભાવાર્થ બીજો નહોતો, તારા આંસુ નહીં નાખ. હું તો એમ કેતો તું ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય, તારા ભાઈને ચાલવા જાતો ઉપરથી ગરબો પડી જાય. ત્યારે ઓલી રોતા આહોડે દીકરી એટલું બોલી કે તમે મારા ભાઈને ઘરે મેલવાની વાત કરી ને, કે હા, કે તો હવે સાંભળી લ્યો શેઠ, હું ક્યાં મૂકવા જાઉં? નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે, હવે તો ઊંચો આપ જકે મારે ધડ નીચે ગોકળના ધણી. જેને બેન હોય, જેના પરિવારમાં કોઈ મોટું વડીલ હોય, જેના મા બાપ હોય, એની આગળ દીકરી પોતાના ભાઈને મેલે ને. મારા તો મા બાપ છે જ નહીં દુનિયામાં. હવે મારો ભાઈ છે ને એ મારો ભાઈ નથી, હું એની માં થઈ ગઈ છું. દુનિયામાં મેઘાણી એમ કહેતા દીકરી પાત્ર એવું છે કે પોતાનો ભાઈ જો નાનો હોય અને દીકરી 12-13 વર્ષની મોટી હોય અને પોતાના મા બાપ જો દુનિયામાં ન હોય તો સાહેબ બેન બેન નથી રહેતી. ઈ બેન છે ઈ માં થઈ અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે. ઈ પાત્ર દીકરી છે દુનિયામાં. યાર, દીકરી જેવું સમર્પણ, દીકરી જેવો ત્યાગ આ દુનિયામાં કોઈ ન કરી શકે. હું મારા ડાયરામાં ઘણી વાર કહું છું કે શું કામ ન કરી શકે? કે હિમાલયના દીકરી એટલે માં ભવાની. ઈ જેદી પરણીને હારે જવા ડગલા દીધા ને તેદી આખો હિમાલય આમ થર 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 ધ્રુજવા મળ્યો હતો. અને ભગવાન શંકરને હિમાલય એટલું કીધું હતું કે મારી દીકરીની ભૂલ હોય તો મને કહેજો. જોજો, હિમાલય ધ્રુજવા મળ્યો હતો. અને એથી આગળ કહું તો જનક રાજાના દીકરી એટલે સીતા. પોતાની દીકરી જયારે પરણીને સાસરે જાતી ને તેથી જનક રાજાએ વિદેહ પણ ભૂલી ગયા હતા કે મારી દીકરી જાય છે. આજે દુનિયાની કોઈ સલ્તનતની સામે સરકાર ગાયકવાડ હોય, અંગ્રેજી હુકુમત હોય, કે દુનિયાની કોઈ સલ્તનતની સામે માણસ નમતું ન મૂકતો હોય. કોઈ દુનિયાની તાકાત નથી કે એની આંખમાંથી પાપણનો પડદો ભીનો કરાવી શકે એવો દુનિયાનો મર્દા મર્દ માણસ. અને તમે જોજો, પુરુષ કોઈ દી રડતો રૂડો લાગે નહીં, એ ક્યારેય ન લાગે. પણ એક સમય પુરુષના જીવનમાં એવો છે કે પોતાની દીકરી જયારે પરણીને હાહરે જાતી હોય ત્યારે રહર આહુડે બાપ રોતો હોય છે. દુનિયાની કોઈ સલ્તનત જેને હરાવી ન શક્યો હોય, દુનિયાની કોઈ તાકાત જેને જીતી ન શક્યો હોય, પણ પોતાની દીકરીને જયારે આમ પરણાવીને ઝાપા સુધી જેથી વળાવવા જાતો હોય તેથી દુનિયાનો કોઈ ચમરબંધી માણસ, રૂપિયા વાળો હોય કે ગરીબ હોય, એને રહર આહુડે અમે રોતા જોયા છે. આ દીકરી પાત્ર છે. હવે સાંભળજો, મને પ્રસંગ યાદ આવે. વાતાવરણ અને પ્રસંગ આપણો તો એક લગ્નનો માહોલ છે, આમાં મારે બીજી વાત કરાય નહીં, પણ દીકરી શું છે એની વાત સાહેબ કરી દો. આયા વર્ષો પહેલા બનેલી, બહુ જાજા વર્ષ થયા નથી. દીકરી કેવી સાંભળજો, આથી સમર્પણ બીજું હોય જ નહીં. અને હું તો ઘણી વાર કહું છું ડાયરાના માધ્યમથી કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને મોઢા બગડતા હોય કે અમારા ઘરે દીકરી આવી તો એને એટલું કહેજો કે તમને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે એ ભૂલી ન જાય. આપણી માં છે ને એ કોઈની દીકરી છે યાર. હવે સાંભળજો સાહેબ, સત્ય ઘટનાની આ પ્રસંગ કહું. 30-40 વાર વાતને થયેલા. એક હોસ્પિટલમાં એક ડેડ બોડી પડ્યું છે. દીકરી કેવી હોય સાંભળજો આ વાત. એક ડેડ બોડી પડ્યું હતું પણ કોઈ નથી, કુટુંબમાંથી કોઈ ડેડ બોડી સંભાળવા વાળું નથી, કોઈ લેવા વાળું નથી આ ડેડ બોડીને. રાતે 12ના ટકોરે 22-23 વર્ષની દીકરી આવી. બાદ ટેક્સી પડી હતી. એ ટેક્સી વાળાને આવીને કીધું, ભાઈ મારા બાપુની ડેડ બોડી પડી છે હોસ્પિટલમાં, તમે હાલો ને, જે કઈ પૈસા થાય, જે કઈ ભાડું થાય એ મારા ઘર સુધી, મારા ગામડા સુધી પુગાડી દો. હું તમને જે પૈસા થાય, જે કઈ ભાડું થાય તમને આપી દઈશ. એટલે ઓલો ગાડી વાળો જે ટેક્સી વાળો
એ બહુ સમજદાર માણસ હતો, લાયક માણસ હતો. કે બેન મુજાતી નહીં, તારા ભાઈ કે કાકા કે કુટુંબ કોઈ છે જ નહીં? એ કે ના ભાઈ કોઈ નથી, મારા બાપુની ડેડ બોડી મારા ઘર સુધી પુગાડવાની છે, હું એકલી છું, મારી યાર કોઈ છે નહીં. એટલે ઓલો બહુ સમજદાર માણસ હતો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં. ડેડ બોડી તૈયાર કરી, ગાડીમાં મૂકી, ગાડીમાં બેહીને ગાડી હાલતી થઈ. શાહ સાહેબ સવારમાં 3 વાગે ગામડું ગામ હતું, ઠાકડી બજાર હતી, એમાં ગાડી આવીને ઉભી રહી. એટલે ઓલી દીકરી નીચે ઉતરી. સાંભળજો દીકરી કેવી હોય છે, આ સત્ય ઘટનાની વાત કરું, દંતકથાની વાત નહીં. દીકરી નીચે ઉતરી અને ઓલા ટેક્સી ડ્રાઈવરને કીધું કે ભાઈ તમે થોડી વાર 5-10 મિનિટ બેસો, બાજુમાં પાડોશીની અમારી ચાવી છે ઘરની, એ ચાવી લઈ અને આગળ આવું છું, હમણાં આવું છું. એટલું કહી દીકરી ઉતરી નીકળી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. શાહ સાહેબ અડધી કલાક થઈ, દીકરી પાછી નું આવ્યું. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, ગામડું ગામ, ડેડ બોડી ગાડીમાં પડી છે, આ દીકરી ગઈ પાછી આવી નહીં. એટલે એને પાડોશીનો દરવાજો ખખડાવ્યો. પાડોશીએ દરવાજો ખોલ્યો સવારમાં વહેલા. સાંભળજો દીકરીનો ત્યાગ કેવો હોય છે, દીકરીનું સમર્પણ કેવું હોય છે. અને હું તો એમ કઉ છું કે જે ફળિયામાં દીકરી ન હોય, ફળિયા ઉજળ લાગે છે યાર. જ્યાં દીકરી હોય ત્યાં ડિસિપ્લિન જોજો, ત્યાં એનો બોલવાનો વિવેક જોજો, એ ફળિયાની તમે સુગંધ જોજો, એની રોનક જોજો. અને વાત હવે સાંભળજો. અડધી કલાક થઈ, દીકરી આવીને ઓલો ટેક્સી ડ્રાઈવર તો મૂંઝાઈ ગયો, બેન તો ગયા પાછા જ ન આવ્યા. એટલે પાડોશીનો દરવાજો ખખડાવી અને એટલું કીધું કે ભાઈ મારી ગાડીમાં એક ડેડ બોડી પડી છે, અને તમે ઓળખો છો કોણ છે? એટલે પાડોશી બહાર નીકળ્યા કે હા તો અમારા પાડોશી છે. કે તો એક દીકરી આવી હતી. એટલે ઓલાને એમ થયું કે ગાડી વાળો કદાચ કે ભૂલમાં બોલતો હશે. એટલે દરવાજો ચાવી ખોલી, દરવાજો ઉગાડ્યો, ડેડ બોડી ઉપાડી પાડોશીએ, અને એની જે ઘર હતું નાનું એવું ફળિયું હતું, નળિયાવાળા મકાન હતા, એમાં એ ડેડ બોડી મૂકી દીધી. ભાડાની વાત કે આવવાની વાત એ તો એક બાજુ રહી. આમ જ્યાં નજર કરી ટેક્સી ડ્રાઈવરે, જે મકાનને તાળું હતું સાહેબ, એ મકાન એક ફોટો ટીંગાતો, ફોટા ઉપર સુખડનો હાર હતો. અને આમ જોયું એટલે ટેક્સી ડ્રાઈવર ઓલા પાડોશીને બોલ્યો કે આ દીકરી કોણ છે? કે ભાઈ તો 15-20 વર્ષ થઈ ગયા, જે ડેડ બોડી છે ને એની દીકરી છે. 15 વર્ષ પહેલા એનું અવસાન થયેલું. સાહેબ આટલા શબ્દો જે સાંભળ્યા તેની આંખમાં જે આંસુડા મીડ્યા પડવા. અને ટેક્સી ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે આ દીકરી આવીને મારી ટેક્સી બાંધી હતી, મારા બાપની ડેડ બોડીને ઘર સુધી પુગાડવાની છે, હાલો તમે. અને એ દીકરી મને આ સુધી લઈ આવી છે, અને મને એમ કીધું કે હમણાં આવું છું, આખડી આવું છું, હજી ગઈ, હજી નથી આવી. સાહેબ આ દીકરીનો પ્રેમ છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપને દુનિયામાં ક્યાંય સાહેબ એની ડેડ બોડીને કોઈ દી રજળવા ન દે. જીવતા જેની સંભાળી લે, એમાં નવાઈ ન હોય, પણ દુનિયા મૂક્યા પછી આવી અને પોતાના બાપનું ધ્યાન રાખે ને, એ દીકરી છે. અને આવી દીકરી માટે તો ઘણા ગીતો, ઘણા છંદો, ઘણી કવિતાઓ, ઘણી વાતો લખાણી છે. મેં આપને કીધું એમ કે દીકરી તો દીકરી છે, અને દીકરી વાલનો દરિયો છે, દીકરી મીઠાપનો દરિયો છે. ત્યારે મને અમારા બેન સીતાબેનના લગ્ન છે આયા, કોઈ કલાકાર બનીને નહીં, કલાકારના કપડા પહેરીને નહીં, બાકી તો કુર્તા કે મારા જે કઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતો હોય આજ તો એ નથી પહેર્યા મેં. કારણ કે મને પરિવાર જેવો આ માણસે પ્રેમ આપ્યો છે. અને પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. કૃષ્ણ ભગવાન જ્યાં પ્રેમ હતો ને ત્યાં જ જતા હતા. પ્રેમની કિંમત કરજો. રૂપિયા તો બરોબર છે, ભૌતિક સુખ આપે આપણને, બંગલા બનાવી દે, મોટી ગાડી આપે, એસી આપે, પણ જીવનના પોતાના આત્માના કલ્યાણ માટે તો પ્રેમ જોવે. પ્રેમ વાળો માણસ એવો આજુબાજુમાં રાખજો જેના ખંભે માથું મૂકી શકો, કે જેને તમારા દુઃખની વાત કરી શકો. આવા મિત્રો કે આવા ભાઈબંધ રાખજો. એમાં પરિવાર જે છે, શાહ પરિવાર, મેં જે તે સમય સાહેબને કીધેલું, હું જયારે ભણતો હતો, ઈસવીસન 2001-2-3 ની વાત કરું, ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. મારા ક્લાસ ટીચર હતા સુભાષભાઈ શાહ. એટલે હું સાહેબને પૂછ્યા કરતો, મને આ સાહિત્યનો શોખ. મેં કીધું આ નવકાર મંત્ર એટલે શું, આ દેરાસરો એટલે શું, આ બધું જાણતો હતો. શ્વેતાંબર, દિગંબર ને આ બધું મને ઇતિહાસના શોખ હતા. ત્યારથી હું નવકાર મંત્ર બોલતો. અને વાત હવે કરું છું, સાંભળજો. કવિ દાદનું આ ગીત મને બહુ ગમે છે. બેનના લગ્ન છે આયા. જાન જયારે પરણીને જાતી હોય, હું તો બધા પરિવારને કહું છું, તમારા ઘરે કોઈ દીકરી પરણીને આવે તો એને વહુ નો સમજતા દીકરી માનજો. અને જે પરિવાર પોતાની દીકરી માનશે એ પરિવારની ઉન્નતિ કાયમ રહેવાની છે. ત્યારે મને દાદ બાપુ, પદ્મશ્રી કવિ દાદનું આ ગીત યાદ આવે કે જે ફળિયામાં દીકરી બાપુ બાપુ કરતી મોટી થઈ હોય, અને સમય આવે, ટાણું આવે, તમે નક્કી કરજો, તમે નું ફરવા જાય આઉટ ઓફ કન્ટ્રીમાં, વિદેશમાં, તો સાહેબ આપણે 10 દી 15 દી કંટાળી જાય કે હવે આપણે ઘર હાંભર્યું છે, પાછું રાજકોટ જવું છે.
આપણને અમદાવાદ હાંભળ્યું, પાછું અમદાવાદ જવું છે. જે વતનમાંથી આપણે આવતા હોય એ વતનમાં આપણને 15 દીએ 25 દીએ આપણને કંટાળો આવે, થાક લાગે અને આપણે પાછા બેગું લઈને વહી આવીએ. તમે નક્કી કરો કે જે ફળિયામાં જે ઘરમાં દીકરી 22 25 વર્ષ સુધી મોટી થઈ હોય એ ઘરને એક ચપટીમાં સાહેબી ત્યાગ કરીને નીકળી જાય કે બાપુ હવે આ તમને તમારું મુબારક છે. સૌરાષ્ટ્રના અમુક નિયમો હજી મને યાદ છે. દીકરી છે કંકુવાળા થાપા કરી અને પોતાની દિવાલની હારે બાપની દિવાલની હારે લગાડે. અટાણે તો હવે બધા મને ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં જે દીકરીઓ આજથી વર્ષો પહેલા ફેરા ફરતા છાતી સુધી ઘૂમટો તાણતી હતી, ચૂંદડીનો છેડો આડો રાખતી. શું કામ રાખતી? કે મારા બાપની મારા ભાઈની સંપત્તિ ઉપર મારી કોઈ દી નજર ન પડે, અને જે પણ છે એ મારા ભાઈનું છે, મારે કાંઈ નથી જોતું. હવે સાંભળજો વાત. જાહલને ચોરીએ ચડાવી. જાહલ કોણ હતી? ઇતિહાસની વાત કરું. શાહ સાહેબ જુનાગઢના રાનવગઢને જીવંત રાખવા માટે દેવાજ બોદર નામનો એક આયર હતો. એને પ્રતિજ્ઞા લીધી કે મારા સુધી પુગાડી જો સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવીએ જેથી જુનાગઢ માથે ચડાઈ કરી અને રાનવગઢને જીવંત રાખવા માટે પોતાએ બલિદાન આપ્યું, પોતાના દીકરાનું ઉગાનું, અને પોતાની દીકરાનું બલિદાન આપ્યું. રાનવગઢને જીવાડ્યા. વર્ષો વી ગયા. જુનાગઢની ગાદીએ રાનવગઢને બેહાર્યો. પછી જુનાગઢની ગાદીએ બેઠા ને એટલે જાહલ હતી, દેવાજ બોદરના દીકરી હતા, એટલે ઉગાનું પોતાના ભાઈનું તો બલિદાન આપી દીધું. દુશ્મનોને કીધું કે આ દીકરો છે, એટલે નવગણ સમજીને ઉગાને મારી નાખ્યો. પણ રાનવગણ તો હયાત હતા. રાનવગણ 999 પાદરના ધણી હતા, રાજા હતા, અને જાહલના લગ્ન લેવાના. એટલે કોઈ જુનાગઢની કચેરીમાં આવીને કીધું કે તમારી જીભની માનેલી બેન છે અને એના લગ્ન છે. તેથી રાજા પણ નથી રાખ્યું, તેથી હું કોણ છું એ નથી રાખ્યું, હું મોટો રાજા છું કાંઈ નહીં. બાગડતા બાગડતા ઘોડલા આવ્યા. જે માંડવામાં દીકરી ફેરા ફરવા માટે આપણા હિન્દુના નિયમ પ્રમાણે આવે, એ માંડવામાં એનો ભાઈ કાકાનો દીકરો હોય, સગો ભાઈ હોય, એને જવતર હોમવા જાય. તમે જાણો છો એ જવતર હોમવા માટે ભાઈ જાય. એટલે રાનવગણ છે જુનાગઢનો રાજા છે, 999 પાદરનો ધણી. ઘોડામાંથી નીચે ઉતરી અને પોતાની બેનને જવતર હોમવા માટે માંડવામાં આવે છે. એક વાર બે વાર જવતર હોમ્યા અને પછી તો રાજા હતો, એને કીધું બેન જાહલ તું મારી જીભને માનેલો બેન છો, તું કહેતો જુનાગઢના ગામ દઈ દઉં. બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં તો તમારા ઋણમાંથી આ જુનાગઢ ક્યારે મુક્ત નહીં થાય. બેન તું કે આપી દઉં. તેથી ચોરીએ ચડેલી જાહલ એટલું બોલી હતી, ભાઈ દુનિયાની કોઈ બેનને ગ્રહના ગામના પૈસાના મોહ ન હોય. આ મીઠડા લીધા. હવે તો આ મીઠડા લેવાની સિસ્ટમ વહી ગઈ છે. પેલા દીકરીઓ એ જમાનામાં તમને મારા ગામમાં પણ જૈન રહેતા હતા. અમારે બચુભાઈ શેઠ હતા, મને યાદ છે હજી. એમની 7 દીકરીઓ હતા. એ તમે જાઓ ને એટલે ગામના ભાઈ માની નામ મીઠડા લેતા હતા. હવે તે સિસ્ટમ વહી ગઈ ધીરે ધીરે. સમય પ્રમાણે બધો આખો ફોરવર્ડ જમાનો આવતો જાય છે, એકચ્યુઅલી વાળો જમાનો આવતો જાય છે. હવે નક્કી નથી થતું કે કોણ ક્યાં ઊભું છે ને કોણ ક્યાં બેઠું છે. હું ઘણી વાર કહું છું, યાદ રાખવાનું આપણે ભૂલી જાય છીએ. તમને 1857ના વિપ્લવમાં પોતાને હાડ હોમી દેવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભૂલાઈ ગઈ છે. આ દેશની વિરાંગના હતી અને દુનિયામાં 32 ભાતના નહીં પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવવા વાળી વાણિયાની દીકરી બિલખાના પાદરમાં ચંગાવતી ભૂલાઈ ગઈ છે. અનુપમાનું પૂછો તો એને બધું મોઢે હોય. આવતા એપિસોડમાં અનુપમામાં શું આવવાનું છે? અરે ઈ છોડી મૂકો. અનુપમા દુખી હોય તો ઈ ઘરે બેઠ બેઠ આહુડા પાડતા. એકચ્યુઅલી અનુપમા દુખી બહુ છે. અનુપમા રેન્જ રોવર સ્પોર્ટ લઈને ફરે છે. તમારો ધણી દુખી છે યાર. અનુપમાની ઉપાધિ ન કરો. અનુપમાને મજા છે. તકલીફ આપણે છે યાર. આપણે બધી કોરથી આમ સેડા ભેળા નથી થતા. અનુપમા તો મજા કરે છે એમ નહીં, પણ ઇતિહાસને જેને જાળવી રાખ્યા છે, પરંપરાને જાળવી છે. હું કોની દીકરી છું, મારો બાપ કોણ છે, મારી મર્યાદા શું કહેવાય. પછી ભલે ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાવ, હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. આખા પરિવારને શું કામ ચાહું છું? આ ડોક્ટર છે એટલે ના, પૈસા વાળા છે એટલે કે ના, આખા પરિવારની રિસ્પેક્ટ એવી છે સાહેબ. એમની મર્યાદા, એમની બોલવાનું, અમારા આંટી હિમાંટિયા બેઠા છે, એમનું હાલવાનું, એમનું બોલવાનું, એક એક ડગલે જેમાં વિવેક છલકાતો હોય, અને જે માણસમાં વિવેકથી ભરેલો માણસ હોય ને એને ધીર ગંભીર કહેવાય. એ રૂપિયા હોય તોય ભલે, ન હોય તોય ભલે, જેનો કલર કોઈથી બદલાય નહીં. આવા માણાની ભેળા બેહો ને તો જીવનમાં કોઈથી ખોટ ન આવે યાર. સોબત એવી કરો કે જેના રંગ નો બદલાય. રંગબેરંગી તો દુનિયામાં ઘડીકમાં રાજા ને ઘડીકમાં પાછા કાંઈ નહીં થઈને બેસી જાય એમ નહીં. જેનો પ્રેમ એવો છે. અને હું દુનિયાને, હું ઘણી વાર કહું છું કે દુનિયા કદાચ મારી ચાહક છે, સાહિત્ય પ્રેમી હોય, પણ હું પાછો રોનકનો ચાહક છું યાર. એનું નામ છે એવા રોનકમાં ગુણ છે.
આ એનું બોલવાનું એનું હાલવાનું. હું 12 વાગે મારું બંગલાનું કામ ચાલુ હતું, એટલે હું ઘણીવાર મારા ફેમિલીમાં મારા સનને કહેતો, ભાઈ કીધું જો આવી રીતે ભણાય, આવી રીતે એજ્યુકેટેડ આને કહેવાય, સંસ્કાર આને કહેવાય. રાતે 12 વાગે આવું, રાતે 2 વાગે આવું, તો આંટી ઝૂલા ઉપર બેઠો બેઠો વાંચતો હોય. એટલે મેં કીધું રોનક તારે બનવું શું એટલું બધું તું વાંચે? એટલે ડોક્ટર બનવાનું હતું. ડોક્ટરના દીકરા તો તમે જાણો છો, એકચ્યુઅલી ડોક્ટર જ બને. એ તો વ્યવહારની વાત છે, પણ એની જે નમ્રતા છે, એનો જે વિવેક છે, એના માટે બીજી વાર કહું છું, રોનક માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર, દુનિયા જીતવા માટે ખાલી પૈસો નહીં, તમારું જીવન હોવું જોઈએ. અને એવું જીવન જીવી જાવ દુનિયામાં, દુનિયા તમને ભૂલે નહીં ક્યારે. યાર, જે વાત આપને કરતો તો પણ મારે વાત દાદી વાતો નથી કરવી. દીકરીનો આ પ્રસંગ છે. દીકરી જયારે વિદાય થતી હોય, દીકરી બાપને બધું કહી દે, આપી દે, વાતું જાહલ નહીં કરતો. એટલે જાહલે કીધું કે મારે પૈસા નથી જોતા, તમારા ગામ નથી જોતા, તો કે તારી બેન શું સમય આવે ને તારા જમણા હાથે મેં જો ફૂતરના તાતણાની રાખડી બાંધી હોય, તો ટાણું આવે ને તેથી સમય આવે તેથી હાંકલો કરીશ વયો આવજે. કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ શું સમય આવે તેથી યાદ કરજે. એ રાજાશાહીના યુગની વાત કરું છું. અને તેથી નવગણે કીધું તું બેન મુંજાતી નહીં, આખા સિંધને ધમરોળીને તને ફાંસી લઈ આવવાની તાકાત મારામાં છે. બેન માટે કદાચ મારું ખોળિયું ખાલી થઈ જાય તો મારી તૈયારી છે. આ પાત્ર છે દીકરી, કે તમારું બધું જે હોય, બાપની ગાડી ફેરવતી હોય મર્સિડીઝ, બાપના બંગલામાં રહેતી હોય, પણ 25 વર્ષની થઈને જયારે એને પીઠી ચોલાય એના અંગ ઉપર, ત્યારે પોતાની નથી રહેતી, એ બીજાની થઈ જાય છે. દીકરી હામાવાળાની થઈ જાય છે. એ બાપને ગાડીની ચાવી આપી દે, લ્યો બાપુ આ ગાડીની ચાવી, લ્યો બાપુ આ તેજુરીની ચાવી. મોટી દીકરી હોય, વહીવટ કરતી હોય, પૈસાનો લેતી દેતી નો, તો સાહેબ બધી ચાવીઓ પોતાના બાપને કે લ્યો બાપુ આમાં આમ પડ્યું છે, બાપુ આમાં આઈ પડ્યું છે, બાપુ આમાં આમ પડ્યું છે, બધી ચાવીઓ આપી દે. અને દીકરી પોતાના ને પારકા અને પારકાના ને પોતાના કરવા જેથી હાલતી થઈ જાય, ત્યારે બહુ ગુજરાતી આ જૂની કવિતા છે, તમે સાંભળી હશે. પણ દીકરીનો પ્રસંગ તે સીતાબેનના મેરેજ છે, ત્યારે કવિ દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદ લખે છે કે ઈ દીકરી જયારે પરણીને સાસરે જાતી હોય ત્યારે કેવું લાગે છે. આમાં કવિ દાદ કહે છે કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આ મમતારું વે જેમ વેલું માં, ઓલી મમતારું વે આજ જેમ વેલું માં વીરડો ફૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. જે કાળજાનો કટકો હતો ને, એની આજ બધા વર્ષો પૂરા કરી દીકરી મોટી થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે દીકરી. દીકરી તો એના ઘરે જ રૂડી લાગે. હવે કાળજાનો કટકો મારી ગાંઠથી છૂટી ગયો છે. હવે સાંભળજો, જે દીકરીના પગ, જે દીકરીનો થનગણાટ ફળિયામાં થતો હોય, તમે આવો તા પડકારા કરતી હોય, હામી દોડતી દોડતી આવતી હોય, એ જયારે પીઠી ચોલાય ને દીકરીને, ત્યારે દીકરીનો પગ થંભી જાય છે. એની હાલ છે એ ઉતાવળી નથી હોતી, સ્થિર થઈ જાય છે. દીકરી હાલવાનું બંધ કરી દે છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે. કવિ દાદ લખે છે આ કડીમાં, સાંભળજો. ગુજરાતી શબ્દો છે, થોડીક ધ્યાન આપજો. છબતો નહીં પગ ધરતી ઉપર, જેનો પગ આમ છબતો નતો, એ છબતો નહીં પગ ધરતી ઉપર, ઈ પગ જ્યાંથી જી ગયો, છબતો નહીં પગ ધરતી ઉપર, ઈ પગ જ્યાંથી જી ગયો. પણ ડુંગરા જેવડો મન મુંબરો લાગ્યો, એ ડુંગરા જેવડો એ મન મુંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. છબતો નહીં પગ જેનો ધરતી ઉપર, ઈ પગ જ્યાં થંભી ગયો. જે દીકરી ઉતાવળા પગે રમતી હતી, હાલતી હતી, એ પગ આમ થીજી ગયો. આજે પગ ઉપડતો નથી, ડાબામાંથી જમણો પગ દીકરી બદલાવી નથી શકતી.
ડુંગરા જેવડો મને ઉંબરો લાગ્યો. આપણી ઘરના જે પગથિયા હોય ને ઉંબરો, એને ગામડાની ભાષામાં ઉંબરો કહેતા. એક પગથિયું, બે પગથિયા, ત્રણ પગથિયા ચડીને આપણે ઉપર ચડી, એ ઉંબરો છે, દીકરીને ડુંગર જેવડો લાગે છે. એ પગથિયા દીકરી ચડતી નથી. શું કામ? એક એક દિવાલની આરે આ દીકરી વાત કરે છે, હવે આ ઘર મૂકી દેવાનું, હવે મારે વયું જવાનું. આ મા બાપ, આ પરિવાર, આ ભાઈ, આ બેન, જેની આરે 25, 30 વર્ષથી જે નાતો બંધાણો છે, જે લાગણી બંધાઈ ગઈ છે, એને મારે એક ઝાટકે મૂકી દેવાની. પણ દીકરી તો એના ઘરે રૂડી લાગે, એટલે દીકરીનો પગ થંભી ગયો છે. એક પગથિયું દીકરી ચડતી નથી. જ્યાં દીકરી ઠેકડા મારતી હતી, એ પગ થંભી ગયો આજ. હવે સાંભળજો કેવી છે દીકરી. દાદ બાપુ લખે છે આમાં કે બાંધતી નહીં અંબોલડો બેની, ભલે ઈ છૂટી ગયો. જે અમોડો બાંધે, દીકરીઓ અમોડો બાંધતી હોય, એ કોઈ દી અમોડો બાંધતી નથી. વાળ છૂટા હોય એના, છૂટા વાળ રાખીને દીકરી ફળિયામાં બાપની હાજરી, બાપ આવે ત્યાં ગડગડતી ડોટ મૂકીને હામી હાલે. બાપુ બાપુ કરતી હોય, પપ્પા બોલતી હોય તો પપ્પા બોલતી હોય. બાપુ થાક્યા તો નથી ને? બાપુ થાક તો નથી લાગ્યો ને? એમ કરીને પાણીનો લોટો લઈ આવી દે, પાણી પોતાના બાપને પાઈ દે. આવો જે બાપ દીકરીનો પ્રેમ હતો. બાંધતી નહીં ઈ બોલડો બેની, આજુ ભલે ઈ છૂટી ગયો, પણ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો. રાહુ અને કેતુ તમે જાણો છો આપણા ગ્રહો છે. જે દીકરી અંબોડો બાંધતી ન હોય, છૂટા વાળ રાખતી હોય, છૂટા કેસ રાખતી હોય, પણ ચોરીએ ચડે ત્યારે એને મર્યાદામાં ચૂંદડી ઓટવી પડે. રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો, આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો, આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેળુમાં, ઓલી મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો, આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી. હવે સાંભળજો, જે ફળિયામાં, જે ઘરમાં દીકરી રમતી રમતી મોટી થઈ ગઈ, એનું જવાનું ટાણું થયું. એટલે પછી આપણા ગામડું હોય તો ગામડું, સિટી હોય તો સોસાયટી હોય. ગામડામાં જાપા સુધી જાનને વળાવવા આપણા પરિવારો જાય બધાય. દીકરીને પરણી અને જ્યારે સામો પક્ષ જ્યારે નીકળે ત્યારે દીકરીને ગામના જાપા સુધી આપણે આ રિસેપ્શન હોટલમાં રાખ્યું હોય, કોઈ ફંક્શન હોટલમાં હોય, તો આપણે એના દરવાજા ગેટ સુધી આપણી દીકરીને વળાવવા જાય. પણ ગામડાની વાત દાદ બાપુએ કરી છે, પદ્મશ્રી કવિ દાદે, કે જ્યાં દીકરી રમતી હતી, જ્યાં દીકરી જે ઝાડવા ઉપર દીકરી બહેન રમતી હતી, એ ઝાડવા એને બોલાવે છે. સાંભળજો કેટલો નાતો બંધાણો છે દીકરીને ગામ હારે, પોતાના પરિવાર હારે. સાંભળજો આ કડીમાં, હવે આંબલી પીપળી ઝાડ બોલાવે. ખાલી માણાને માયા નથી લગાડી દીકરીએ, ઝાડવાને માયા લાગી ગઈ હતી. આ તો મારી દીકરી છે, મારી બેન છે. આ આંબલી પીપળી તન ઝાડ બોલાવે, બેનલબા એકવાર હામું તુજો. એ બેન તું પરણીને હાલીશો, હવે તું પોતાનાને પારકા કરી અને પારકાને પોતાના કરવા નીકળીશો. બેન એકવાર પાછું વળીને જોતી તો જા. જે ઝાડવા માથે, જે આંબલીમાં, જે પીપળીમાં, જે ફળિયામાં તું રમતી હતી બેન, તું જા હવે આઈથી પરણીને સાસરે જવા નીકળીશો. એકવાર આમ પાછું વળીને જોતી તો જા. શું કવિ દાદે લખ્યું છે આમાં કે આંબલી પીપળી તન ઝાડ બોલાવે, બેનલબા એકવાર હામું તુજો. એકવાર હામું જો, બીજી વાર નહીં. એકવાર વળતું પાછું વળીને જોતી તો જા. બેન અમને તારી માયા લાગી ગઈ છે, અમને તારી હારે એટલો પ્રેમ ને એટલો હેડો લાગી ગયો છે. બેન હવે તો તું અહીંથી જાસ, કાયમની માટે તું જવાની છો. પણ બેન એકવાર પાછું વળીને તો જો. બેન શું દાદ બાપુએ કલમ તાકી છે આ ગુજરાતી શબ્દોમાં. સાંભળજો આ વાત કે આંબલી પીપળી તન ડાળ બોલાવે, બેનલબા એકવાર હામું તુજો. પણ ધૂબકા દેતી તુજે દરામાં, પણ ધૂબકા દેતી એ તુજે દરામાં મારે હારો અણહરો, આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ મમતા રૂવે આજ જેમ વેળું માં જ ભીરડો
ફૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો સાહેબ સલતનત દુનિયામાં હરાવી ન હક્યો હોય ઈ બાપ જ્યારે પોતાની દીકરી પરણી જાતી હોય તેથી ઉનાળો હોય હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ઉનાળાની પાનખર ઋતુનો કોઈ વડલો ઊભો હોય એમ પોતાનો બાપ ગામના જાપે ગામના પોતાના ઘરના દરવાજે ઊભો આહુડે રોતો હોય છે જ્યાં સુધી જાન હાલી જતી હોય હવે ગાડીઓ આવી ગઈ હવે આ બીએમ ને રેન્જ રોવર ને ઓડી ને મર્સિડીઝ ને આ બધી ગાડીઓ હવે આવી તેથી તો બળદ ગાડામાં સાહેબ જાન આવતી હતી એ જ્યાં સુધી ધૂળની ડમરી ઉડતી હોય બળદ ગાડા જાન લઈને જાતા હોય ત્યાં સુધી નજર બાપની ફરતી નથી એ જા કરતો હોય સાંભળજો જેને દીકરી હોય જેને વિદાય કરી હોય એને ખબર હોય દીકરીના વિદાયની પીડા કેવી હોય છે શું લખે છે કવિ દાદ આગળ અને હવે સાંભળજો જાન વહી ગઈ પછી બાપ પોતાના ઘરે પાછો આવે છે પણ હલાતું નથી હો મારી દીકરી વહી ગઈ આજ જ્યાં બાપુ બાપુ કરીને જેના નામના પડઘા પડતા હતા હવે સન્નાટો લાગી ગયો હવે આ ઘરમાં કોણ બાપુ બોલશે કોણ પપ્પા બોલશે કોણ બોલાવશે એ સન્નાટો એનાથી સહન નથી થતો અને વળતો વળ્યો બાપ હવે સાંભળજો આ કવિતામાં શું કીધું છે આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું નો થાય આ ડગલે પગલે મારગ મારે જે બાપ પોતાની દીકરીને ગામના ઝાપામાંથી પોતાના ગેટમાંથી વળાવીને પાછો વળે હો ગામના પલ્લા કાપતો હોય એમ બાપનો પગ ઉપડતો નથી કારણ કે મારી દીકરી આજ ઘરેથી વહી ગઈ છે મારી દીકરી આજ સાસરે વહી ગઈ છે એના વગર કેમ હાલે હવે બાપના પગ થંભી ગયા છે જેમ દીકરીનો પગ થંભી ગયો એમ બાપનો પગ થંભી ગયો એક એક ડગલે એક એક ગાવનો પલ્લો કાપતો હોય મારાથી હલાતું નથી હવે સો ગાવના પલ્લા કાપતા હોય એવું બાપને લાગે છે અને તમે જોજો દુનિયામાં બાપ છે ને એને વધારે કોઈ પ્રેમ કરતું હોય તો દીકરી કરે છે દીકરી જેટલો બાપને કોઈ પ્રેમ ન કરી શકે પ્રેમ બધાય કરે પણ દીકરીને વધારે બાપનો જીવ બળતો હોય છે અને હવે સાંભળજો શું કીધું દાદ બાપુએ બાપ માટે આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું નો થાય પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી આ ધીડી શબ્દ છે કચ્છનો શબ્દ છે ધીડી એટલે દીકરી થાય ધારથી હેઠી દીકરીની જાન વહી ગઈ આમ વાહન દેખાતા બંધ થઈ ગયા એટલે બાપને એમ થયું ઓહો દીકરી વહી ગઈ બસ આટલી જ વાર મારી દીકરીનો સંબંધ આ બધો જે આખો નાતો હતો આટલી જ વાર પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી બેની મારો હુરજ ડૂબી ગયો જે વિદ્યાચલના ઓરડેથી ભગવાન ભાણ સૂર્યનારાયણ કોરું કાઢે નાખી દુનિયામાં અજવાળું પાથરે એવી રીતે દીકરીએ પરિવારમાં અંજવાળું પાથર્યું છે સૂર્ય ઉગે એટલે અંધારા બધા હેમકેલાઈ જાય અંજવાળું પડે અને અંજવાળું પાછર્યા પછી ઈ ધીરે 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 પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ જે પંખીનો અવાજ આવતો હોય એ હાંજ પડે એટલે અવાજ ધીરો થઈ જાય પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ ઈ મળે હલ્યા મલકતા મેર બેઠા મહારાજ ભમક ઝાલર ભાગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નેન હૈયા અનુસંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા આમ સંધ્યા આવતી સંધ્યાનું ટાણું થાય અને રંદાદેના ઓરડે ભગવાન સૂર્યના ઘરેથી એના અર્ધાંગના એટલે ભગવતી રાંડલ છે એ હતાશના ઘોડાના રથ લઈને ભગવાન આમ પૃથ્વી ઉપર અંજવાળું પાથરતો હોય હાન પડે એટલે ભગવાન પાછો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જાય એમ ધીરે 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 સંધ્યા થાય એમ પોતાની દીકરીના જે વાહન હતા જે ગાડા હતા એ દેખાતા બાપને બંધ થઈ ગયા એટલે એમ કહે છે કે બેન મારો સૂરજ હાથમી ગયો હવે મારી દીકરી વહી ગઈ હવે શું કીધું આમાં આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું નો થાય પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી પણ ધારથી હેઠી એ જવું ઉતરી ધીડી મારો સૂરજ ડૂબી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અને હવે આ કડી મને બહુ ગમે છે સાંભળજો દુનિયામાં તમારા ઘરે ચોરી થાય તો તમે એવું ફરિયાદમાં લખાવો કે અમારા ઘરે લૂંટ થઈ ગઈ અમારા ઘરે આમ થઈ ગયું પણ જેના ફળિયામાંથી દીકરી પરણીને વહી જાય ને એ ફળિયું લાગે છે કેવું
એ બાપની વેદના હોય છે કેવી, બાપની પીડા કેવી હોય છે. આપણે પરિવાર રોતો હોય, આહુડે પરિવારના આહુડા પડતા હોય, આપણને એમ થાય કે આપણને રોવું ન આવે, કારણ કે પીડા આપણે છે નહીં. એટલે એ તો જેને પીડા વેઠી હોય એને ખબર પડે કે ઘા કેવા હોય છે યાર. લાગણીના ઘા બહુ ઊંડા હોય છે. લાગણી હોય ને, લાગણી બંધાઈ ગયા પછી આનાથી દૂર થવું ને, એ તો બહુ ઊંડા ઘા સહન કરવા પડે છે. અને એટલા માટે કવિ દાદ બાપુ કહેતા હતા કે હવે સાંભળજો શું કીધું બાપે, કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. પૈસા, અમીરાત, ગાડી, બંગલા એની વાત નથી કરી આમાં યાર. મારી દીકરી તો મારો લાડનો ખજાનો હતો. મારી દીકરી મારી આગળ લાડ કરતી હોય, મારી આગળ એ માગતી હોય, બાંધતી હોય, બાપુ મારે આ લેવું છે, બાપુ મારે આ લેવું છે. હવે આ લાડ કરશે કોણ મારી આગળ? આ મારો લાડનો ખજાનો હવે મારું લૂંટાઈ ગયો છે. શું કીધું છે દીકરી માટે બાપે, કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન કવિ દાદ કે હું જોતો રહ્યો, આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન દાદ હું જોતો પણ જાન ગઈ જાન જીવ ગયો. જે માંડવામાં જે દીકરીને પરણવા માટે જાન આવી હતી, આયા પણ જાન આવશે. દીકરીને પરણવા સાહેબ જાન આવે, એ જાન પરણી અને દીકરીને લઈને જાન હાલતી થઈ જાય. જાનૈયા બધા હાલતા થઈ જાય. કવિ દાદ બોલે છે કે ખાલી દીકરી નથી જાતી, આ જાનની આરે આરે બાપનો જીવ ભેળો જાતો હોય એવી પીડા થાય છે. કવિ દાદ કે મને શું કીધું દીકરી વગરનું ફળ્યું, કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન દાદુ હું જોતો રહ્યો, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન દાદુ હું જોતો રહ્યો પણ જાન ગઈ જાન જીવ ગયો. ઓલી જાન ગઈ જાન જીવ ગયો મારો સુનો માંડવડો. જે માંડવામાં દીકરી ફેરા ફરવા આવી હતી, આવડો મોટો માંડવો હણગાર્યો હતો, એ માંડવો તો દીકરી હવે સૂનો થઈ ગયો. આ ફળિયું સૂનું થઈ ગયું, ઘર સૂનું થઈ ગયું, માંડવો સૂનો થઈ ગયો. હા હા, ત્યારે મને બેન સીતાબેન માટે યાદ આવે છે કે આવી ડાય દીકરી જયારે પરણીને જાતી હોય ત્યારે દાદ બાપુ કહે છે કે જાન ગઈ જાન જીવ ગયો. ખાલી જાન નથી જાતી, આખા પરિવારનો જીવ જાય છે આજે યાર. આ શબ્દોની તાકાત છે. આ વાત બહુ નાની છે પણ વજન વાળી વાત છે. સમજાય એને સમજાય. જાનની ભેળો ભેળો, આમ તમે હિન્દીમાં જીવને જાન બોલી શકો. જીવ ભેળો હાલ્યો જાય છે. મારી દીકરી નથી જાતી, મારો જીવ એની હારે હાલ્યો જાય છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બાપ બોલે છે આ ફરિયાદ કરવી ક્યાં? ઘરમાંથી 5-25 લાખ લૂંટાઈ ગયા હોય, કોઈ ચોરી કરી હોય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે મારા ઘરેથી ચોરી થઈ ગઈ, પૈસા વયા ગયા. પણ આ તો મારો લાડનો ખજાનો હાલ્યો જાય છે, ફરિયાદ ક્યાં કરું હવે? પછી વેવાય હોય ને, વેવાય એને બોલાવીને એટલું કહે છે, હામો વેવાય સાંભળજો, હું ઘણી વાર કહું છું કે લગ્ન થતા હોય એમાં 2 વેવાય હોય, એ 2 સમજદાર હોય. કોઈના લગ્ન ક્યારે કોઈ બગાડે એવું બને? લગ્ન લગભગ જાનૈયા જ બગાડે, વેવાય તો હારા જ હોય. આ એકચ્યુઅલી જમવામાં બરાબર નહોતું, એકચ્યુઅલી વ્યવસ્થામાં બરાબર નહોતું, એકચ્યુઅલી આમ નહોતું, એકચ્યુઅલી આમ નહોતું. હવે તારા પગરખા તો જો દેડકા રાયતું રહે એવા તારા પગરખા છે ને તું એકચ્યુઅલી આમ નહોતું, બરાબર નહોતું. ઈ વાત નથી આયા. જાન ગઈ જાણે જીવ ગયો. દીકરી પરણીને હાલતી થઈ ને તા તો બાપનો જીવ નીકળી ગયો. છેલ્લી કડીમાં દાદ બાપુ કહે છે, આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અન કવિ દાદ હું જોતો રહ્યો, મારી નજરની સામે લૂંટાઈ ગયો. મારાથી કાઈ ન થયું, મારી નજરની સામે મારી દીકરી જાય છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને દાદ હું જોતો રહ્યો, મારી નજર સામે મેં જોયું કે મારી દીકરી જાય છે, મારી દીકરી જાય છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને દાદુ હું જોતો રહ્યો, એ જાન ગઈ જાન જીવ ગયો. ઓલી જાન ગઈ જાન જીવ ગયો મારો પુનોય માંડવડો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. અન મમતા રૂવે આજ જેમ વેળુમાં એક વીરડો ફૂટી ગયો. આવી જા દીકરી છે. એવી ડાય દીકરીઓ જયારે પરણીને જાતી હોય ત્યારે એના માટે ગીતો ગવાતા હોય, એના માટે છંદો ગવાતા હોય, એના માટે વાતો લખાતી હોય. અને હવે સાંભળજો, આ વાત છેલ્લી કરું
કે દીકરી પરણીને વહી જાય ને શાહ સાહેબ, એટલે એવું નથી કે દીકરીએ ઘરને મેલી દીધું. 1 વર્ષ થઈ જાય, 2 વર્ષ થઈ જાય, 5 વર્ષ થઈ જાય, દીકરીને કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય સાહેબ, પોતાને ઠેસ લાગે ને તો એ મોઢામાંથી ઈ જ નીકળે, ખમા મારા વીરને. પોતાના ભાઈને ખમા બોલતી હોય. હારે ન્યા છે, અનાજ એનું ખાય છે, રહેવાનું ન્યા છે, પરિવાર પોતાનો કરવાનો છે, પણ ખમા નીકળે તો પોતાના ભાઈ માટે નીકળે, પોતાના બાપ માટે નીકળે. આથી બીજું સમર્પણ દુનિયામાં ક્યાં તમને જોવા મળે દીકરી જેવું. એટલે હું તો એમ કહું છું કે દીકરીને પ્રેમ કરી લેજો. આ કવિતા દાદબાપુની હતી, પણ મારા એક પરમ મિત્ર વિશાલભાઈ પંડ્યા અમદાવાદ, એમની એક 5-7 વર્ષની દીકરી માટે મેં કવિતા લખેલી. મારા પોતાની કવિતા છે, મેં લખેલી કવિતા. અને મને એમ થયું મારે દીકરી માટે કંઈક લખવું છે, ત્યારે મેં કવિતા લખી કે કેવી લાગે છે દીકરી, અને દીકરી વગરનું ફળિયું, દીકરી હોય તો ફળિયું લાગે કેવું. આજ પ્રસંગ દીકરીનો છે એટલે હું સાહિત્ય દીકરી ઉપર કરું છું. બાકી ઇતિહાસની વાતો તો હું ઘણીવાર ડાયરામાં કરતો હોઉં છું. આજ એવા પ્રસંગો મારે ઓછા બોલવા છે, કારણ કે આ પ્રસંગ દીકરીનો છે. પણ હવે સાંભળજો કેવી લાગે છે દીકરી. કે મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો, મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. વાલનો વીરડો દીકરીને કીધો છે, પણ શબ્દો સાંભળજો. હું ઘણી વાર કહું છું ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે આપણે ઇંગ્લિશ ગીતો સાંભળવા માંડ્યા, આપણે બોલીવુડના ગીતો સાંભળવા માંડ્યા, એમાં વાંધો નથી, સાંભળવાના હોય, પણ આપણી ગુજરાતી પરંપરાને, જ્યાં જૈનમાસી પરંપરાને જીવતી રાખવાના પ્રયાસ કરજો યાર. પછી વર્ષો પછી તમે તમારા દીકરાને પૂછો સુમિત્રા કોણ હતા, એટલે કે એકચ્યુઅલી ખબર નથી. જેને ધર્મનું નોલેજ ન હોય, જેને ધર્મનું જ્ઞાન ન હોય, ને બીજા દેશને આવીને સત્તા કરવી, સત્તા થાપી લેવી, કે દેશને જીતી લેવો, બહુ સરળતા વાળી વાત છે. જેને પોતાની ધરોહરની ખબર હોય, આજ રોનકને ખબર હોવી પડે કે મારો બાપ કોણ છે. અને સાહેબ ઈ જો પોતાના દીકરાને ખબર હોય કે મારો બાપ કોણ છે, તે દીકરો ભૂલ ક્યારેય નહીં કરે, કારણ કે એને શરમ આવશે. એક ડગલું જો ખોટું ભરવા જાય તો એને શરમ આવે કે મારો બાપ ઈમાનદાર છે, મારા બાપે કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, તો આ મારે ન કરાય. કરોડોનો ઢગલો હામો કરી દો તો એની સજ્જનતા ક્યારેય છોડશે નહીં. શું કામ? કે બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા. આ લોક સાહિત્યનો દુહો છે એનો, કે જે બાપના કેડે જો પોતાનો દીકરો ન હાલે તો જનેતાએ જન્મ દેવાનો મતલબ શું? બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા, એને વરવું લાગે વેરડા. અને હું તમને ભીખુદાનભાઈ ની વાત કરું. ભીખુદાનભાઈ કહેતા પદ્મશ્રી કે દુનિયામાં છે ને સંસ્કારને આવતાય પેઢીયું થાય અને સંસ્કારને જાતાય પેઢીયું થાય. પરિવારના દીકરા કે દીકરીને પહેલા સંસ્કાર આપજો. રૂપિયા 5 દી મોડા કમાશે તો હાલશે, સંસ્કાર નહીં હોય તો સંપત્તિ ટકશે નહીં યાર. અને સંસ્કાર હોય તો સાહેબ સંપત્તિ આપમેળે આવવાની છે, કારણ કે સંસ્કાર હોય ને લક્ષ્મીજી આવે. આવું મેં અનુભવ્યું છે, મેં સાંભળ્યું છે કે તમે અમુક વ્યસનથી દૂર થઈ જાઓ, તમે અમુક કામથી દૂર થઈ જાઓ એટલે ભગવાન આપમેળે તમારા માટે બધા દરવાજા ખોલી દે. પણ તમારા અપલખણ હોય, તમે ન ખાવાના ખાસ ખાતા હોય, ન પીવાના, તમે જયારે કઈ પણ ડ્રિંક્સ કરતા હોય, જે કરતા હોય એની વાત કરું છું જાહેરમાં, તો ત્યાંથી લક્ષ્મીજી ધીરે 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 માર્ગ આપી દે. પણ સંસ્કાર હોય જે પરંપરામાં, જે પેઢીમાં, જ્યાં ડિસિપ્લિન હોય, જ્યાં વિવેક હોય, મોટાના આદર જળવાતા હોય, યા ભગવાન આજ નહીં તો કાલ લક્ષ્મીજી આવે ને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે રૂપિયા માટે તમારું જમીર કોઈ દી ખોઈ ન નાખતા યાર. હા, રૂપિયા માટે જમીર કોઈ દી ખોતા નહીં. શું કામ? કે કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, કર્મથી વિપ્ર ચંડાળ થાતો. કર્મ એવું કરો. ટૂંકું લોજિક કહું તમને. તમારો મોબાઈલ હોય, બહુ ટૂંકી વાત કરું શોર્ટમાં, આ મોબાઈલ હોય, હું એવી વાત નથી કરતો હું બહુ જાણું છું તમે કઈ જાણતા નથી, મારાથી જાણકાર તો સામે બેઠા છે, પણ ફેર એટલો છે કે શ્રોતા બનીને સાંભળે છે અને મને બોલવાનો મોકો આપ્યો છે. એવા સમજદાર વડીલો આમાં બેઠા છે. એટલે હું જે વાત કરું છું સંભાળીને કરું છું અહીંથી, કે તમારા મોબાઈલમાં બેલેન્સ ખૂટી રહે, એટલે સુનિલ શાહ સાહેબ નો હોય તો ભલે, ડેપ્યુટી કલેક્ટર નો હોય તો ભલે, આઈપીએસ નો હોય તો ભલે, અને કોઈ મોટા સિંગર નો હોય તો ભલે, ફોન બંધ થઈ જાય, વાત ન થાય. શું કામ? બેલેન્સ નથી. બહુ ટૂંકું લોજિક તમને સંભળાવું અહીંથી, કે બેલેન્સ નથી. કોઈ પણ મોટા અધિકારીનો ફોન હોય તો ફોન લાગે નહીં. તમારે ક્યાંય પણ ફોન કરવો હોય, આ કેનેડાના અમારે બેઠા છે વડીલ, અમારે બનેવી સાહેબ, તો કેનેડા નો લાગે, ગુજરાતમાં ન લાગે. પણ હવે સાંભળજો, શું કામ ફોન ન લાગે? એટલે આપણે કોઈને કેવું પડે કે ભાઈ બેલેન્સ કરાવો ને, આમાં ફોન અમારો લાગતો નથી, બેલેન્સ ખૂટી રહ્યું છે. વાત આપને ઈ કરું છું, જેમ ફોન છે ને એમ તમારું મારું એક જીવન છે, કર્મનું કઈ ખારું બેલેન્સ બનાવજો યાર, કે જીવતરમાં ભૂતકાળમાં કોક દી આ દુનિયા મૂક્યા પછી યાદ આવે. હું તો ઘણા જૈનના પ્રોગ્રામ કરું છું, મને ખબર છે ડાયરા કરું છું, એટલે
મોટી મોટી ગૌશાળા એવું કોઈ રૂડું લગાડવા માટે નહીં. અને મોટી મોટી ગૌશાળા તમે જોઈ લો, મોટા મોટા હોસ્પિટલ તમે જોઈ લો, એમાં મોટામાં મોટું યોગદાન હોય તો એ જૈન સંપ્રદાયનું છે. એમને મોટું યોગદાન આપ્યું છે. એમાં 1 રૂમ હોય, 2 રૂમ હોય, 5 રૂમ હોય, મોટી હોસ્પિટલો બનાવી. અને અમારા પરગણાનું ગૌરવ અમે જેના નામથી ગૌરવ લઈ શકીએ, દીપચંદભાઈ ગારડી. એટલે સાહેબ, જેનું નામ લેતા તમારું મોઢું ન ભરાય. આવો વાણીઓ. ગામડા ગામનું કોઈ એવું ગામ બાકી નહીં હોય, સિટીની કોઈ એવી સોસાયટી બાકી નહીં હોય કે આ દીપચંદભાઈ ગારડીનું દાન ન હોય, જેને સ્કૂલો ન બંધાવી હોય. શું કામ? પોતા માટે નહીં, બીજા માટે. અને બીજા માટે જો કઈક કરી જાવ તો દુનિયા યાદ કરે, પોતા માટે તો ગામ આખું કરે છે યાર. છેલ્લી વાત તમને કરી દઉં. રતન ટાટા ને કોઈ કીધું, એના ભાઈ બંધે સજ્જન માણસની સોબત કેવી હોય, ટૂંકી વાત કરું. રતન ટાટા ને કોઈ કીધું કે હવારમાં તમે તૈયાર થઈ જાઓ, એટલે રતન ટાટાએ કીધું, આર્ટિકલ વાંચેલો એની વાત હું તમને કરું, કે 200 વ્હીલચેર નો ઓર્ડર આપી દો. એટલે રતન ટાટા તો બિઝનેસમેન માણસ છે, એને જે કાંઈ માઇન્ડ હતું, જે કાંઈ હતું, એ બધું ફોકસ એને બિઝનેસમાં કરી દીધું આગળ વધવા માટે. એટલે એને કીધું હવારમાં તૈયાર થાવ, 200 વ્હીલચેર તમે તૈયાર કરો. કે પણ જાવું છે ક્યાંય? કે હું તમને લઈ જાઉં છું. એટલે હવારમાં 200 વ્હીલચેર નો ઓર્ડર આપ્યો, વ્હીલચેર તૈયાર થઈ ગઈ. અને રતન ટાટા ને એનો ભાઈબંધ બે જાય છે આશ્રમમાં, જ્યાં વિકલાંગ બાળકો હતા, જેને પગ નથી, કોઈને હાથ નથી, હાલી નથી શકતા, બેસી નથી શકતા. એ વિકલાંગ આશ્રમમાં જાય છે. સાહેબ વાત સાંભળજો, ત્યાં ગયા, 200 વ્હીલચેર આપી. એટલે ઓલા છોકરા બધા રાજી થઈ ગયા. અપંગ હતા છોકરા, હાલવાનો વેત હતો ને, વ્હીલચેર આવી એટલે આનંદ આવી ગયો, રોનક આવી ગઈ પોતાના ફેસ ઉપર, રાજી થઈ ગયા. એટલે દીપચંદ ગારડીને બધાય છોકરાએ, સોરી, રતન ટાટાને બધાય છોકરાએ કીધું કે થેન્ક્સ, આભાર તમારો, કે અમારે પગ નથી, તમે વ્હીલચેર અમારી માટે લઈ આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. બધાને જમાડ્યા, વ્હીલચેર આપી. વાત બહુ મોટી છે, ટૂંકમાં આપને કરું. એટલે બધા એની રજા લીધી. દીપચંદ ગારડીએ બધાને મળી લીધું, બધા બાળકોને મળી અને પછી રજા લીધી. હાલતા થયા ત્યારે એક બાળક વ્હીલચેર ઉપરથી નીચે ઉતરી, પગના ઢરડા કરતું કરતું આવી અને 2 હાથ હાજા હતા, પગ એના પોતે અપંગ હતા. એ બાળકે રતન ટાટાનો પગ જાલી લીધો. રતન ટાટાનો પગ જાલી અને પગ મેલતો નથી. એટલે રતન ટાટાને એવું થયું કે આને કઈક અપેક્ષા લાગે છે. એટલે પોતાના માણસોને કીધું કે આ બાળક જે કે એ બધું એને આપી દીજો. વાતનો સાર સાંભળજો તમે, કે આ બધું કે આપી દો એને. તો એટલે પગ નો મેલ્યો. એટલે રતન ટાટા નીચે બેસે છે, પગ તો હતા નહીં છોકરાને, બાળકને. નીચે બેસીને એટલું કીધું, બેટા હું રતન ટાટા છું, બોલ શું જોવે છે તારે, તું ક્યાંય આપી દઉં તને. ત્યારે ઓલું બાળક બોલે છે, સાંભળજો, આ ક્યાંથી નીકળે છે શબ્દો મને ખબર નથી પડતી, તમને નહીં પડે. ક્યાંક આવું કામ કરી લેજો. દુનિયામાં પૈસા આઈને રહી જવાના છે, ગાડી આઈને રહી જવાની છે. જે પરિવાર માટે થઈને આખી જિંદગી ખપાવી દીધી હોય, એ પરિવારને 12 દિનનો ટાઈમ નથી. તમે જાણો છો ને હું જાણું છું. એક દીમાં જ બહેણું રાખવાનું છે, એક દીમાં જ બધાને શેડ્યુલ બીજી છે, વાત પૂરી કરવાની છે. પણ વાત સાંભળજો, કયા બેલેન્સ ની વાત કરું છું? કર્મનું બેલેન્સ. અને રતન ટાટાનો પગ પકડ્યો. એટલે રતન ટાટા નીચે બેન ઓલા બાળકને પૂછે છે કે બેટા કઈ અપેક્ષા છે, કઈ લેવું છે તારે, બોલતું. ત્યારે ઓલો બાળક બોલે, સાંભળજો, કે ના મારે કાંઈ નથી જોતું. અમે તમને આભાર કીધું, અમે તમને થેન્ક્સ કીધું. એટલા માટે કીધું કે અમારે પગ નથી ને તમે અમને વ્હીલચેર આપી. ભગવાન તમને કાયમ સુખી રાખે, પણ હું તમારો ચહેરો જોઉં છું. શું કામ? કે તમારો ચહેરો જોઉં છું, પગથી માથા સુધી તમને યાદ રાખવા છે. શું કામ યાદ રાખવા છે? આપણે કોઈને જોતા હોય એટલે કેને શું અમારી સામું જોઈ રહ્યા છો, એમ ટગર 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 રતન ટાટાનો ચહેરો એ બાળક જોતો હતો, અપંગ બાળક. એટલે રતન ટાટાએ કીધું, શું કામ ચહેરો જોવે છે? કે અમે તમને આય તો આભાર કહી દીધું, આય તો થેન્ક્સ કહી દીધું, પણ આ દુનિયા મૂકી દઉં અને હરકમાં હામા મળો ને તો હરકના દરવાજે મારે તમને બીજી વાર આભાર બોલવું છે, એટલા માટે ચહેરો જોઉં છું. ત્યારે રતન ટાટાની આંખમાંથી આહુડા પડતા હતા. આર્ટિકલ મેં વાંચ્યો હતો, અને એ આર્ટિકલ ઇંગ્લિશમાં હતો, ગુજરાતી કરીને તમને કહું. અને ત્યારે એને એટલું કીધું એ કે હવે મને હરક કોઈ જોયું નથી. સ્વર્ગની વાતો આપણે કરી છે, આપણે કોઈ જોયું નથી, પણ આવા ગરીબના જો આશીર્વાદ લાગી જાય, ગરીબની દુઆ લાગી જાય, તો મને એવું લાગે છે હરકના દરવાજા ખુલ્લા થઈ જાય. એમ ક્યારેક દુનિયામાં તમને જો કોઈ ભગવાને આપ્યું હોય, તમારી ઉપર કૃપા કરી હોય, તો ક્યાંક પરમાર્થ માટે થઈ, બીજાના ભલા માટે થઈ અને કાંઈક કરી છૂટજો. કારણ કે આ મારું અને તમારું કર્મનું બેલેન્સ છે. અને કર્મના બેલેન્સ એવા બનાવો કે કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈ નો કોઈ દેતું. ઘણા ભિખારી ભીખ માંગે છે, કોઈમાં 5 રૂપિયા મૂકતું નથી, એનું કર્મ એવું છે. અને કર્મ સારું કરો તો સાહેબ વાલિયામાંથી વાલિયા, લૂંટારામાંથી વાલ્મીકી થઈ ગયા, જેનું કર્મ સારું હતું. એમ જગતમાં કર્મ એવું કરજો કે આવનારા દિવસોમાં આપણી પેઢીને, આપણા પરિવારને કઈ બીજું ભોગવવું ન પડે. એવા કર્મના બેલેન્સ બનાવજો. ત્યારે 11:30 થઈ ગયા, 12 વાગે આપણો ડાયરો પૂરો કરવો છે. કારણ કે ગરમીનું વાતાવરણ છે, તમે બધા પાસે એજ્યુકેટેડ છે. વળી પાસે એમ કહેજો કે એકચ્યુઅલી હવે તો ગરમી બહુ થાય છે, એટલે તમે એકચ્યુઅલી બોલો પેલા મારે માયક મૂકી દેવું છે. કારણ કે ભીખુદાનભાઈ કહેતા કે રાજકારણીઓ ને કલાકાર આ બે મરવા પડે ને તમે માયક આપી દો ને તો આઈસીયુમાં જ બેઠા થઈ જાય પાછા. કારણ કે આમાં ટેવ હોય ને બોલવાની.
એટલે આ વાતું કરું છું આપને વેગાણીની કે જ્યાં જ્યાં નજર મારી ફરે અમારે લાઠીના કવિરાજ ઠાકોર સાહેબ સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ કહેતા કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની અને અસરુ ભીની આંખમાંથી હવે તો યાદી જરે છે આપની યાર. પ્રેમ એવો કરી લ્યો કે એકવાર દુનિયા તમને યાદ કરે યાર. માંગડા વાળાએ પદ્માને પ્રેમ કર્યો હતો, પછી ધીંગાણામાં માંગડા વાળો કામ આવી ગયા ને એટલે વાટ જોતી હતી માંગડા વાળો કેમ ન આવ્યા, તો માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યો. અને આવો પ્રેમ કરી લીજો. પરિવાર હોય, બેન હોય, દીકરી હોય, ભાઈ હોય કે માં હોય, એકવાર આપણે આ પરિવારમાંથી જયારે નોખા પડશું ને પછી ખબર નથી સાહેબ કે ક્યારે ભેળા થવાના છીએ. કોઈ દુનિયા જોઈ નથી, કોઈ પાછા આવીને સમાચાર મને તમને આપ્યા નથી કે અમે આ જગ્યાએ છીએ. શું કામ? સમજદાર બધા બેઠા છો એટલે કહી દઉં કે આપણે આ પરિવારના હેત જે હોય છે, ભાવ હોય છે, 1-2 કરોડ માટે થઈને ભાઈઓ ઝઘડી પડે છે. તમે જોતા હોય છે સમાજમાં એક ફળિયામાં રહેવા વાળા આડી દિવાલ કરવા માંડે. કા કે પ્રોપર્ટી બાબત હતી. એટલે આ પ્રસંગ ઘણી વાર કહું છું. 92 લાખ માળવાનો ધણી રાજા ગોપીચંદ જયારે ભક્તિ લાગી ગઈ અને પોતાને એમ થઈ ગયું કે આ સંસારની માયા આખી ખોટી છે, મારે મૂકી દેવું છે આ બધું. આજ પણ જૈન સંપ્રદાયમાં તમે જોશો દીક્ષા લે છે. કરોડોપતિની દીકરી હોય, 22 વર્ષની દીકરી હોય, 20 વર્ષની દીકરી હોય, દીક્ષા લેતી હોય. સાહેબ જેને ફૂલડા સિવાય પગ નથી દીધા, આજ મારી નજરે જોઉં છું. ઘણી વાર સાહેબ મારા ડાયરામાં પણ કહું છું કે આજ મહારાજ શ્રી જે હાલી નીકળતા હોય છે, રસ્તા ઉપર જે વિહાર કરતા હોય છે, હું તો એમ કહું છું કે આજ જગદંબા છે સાહેબ. આજ આપણા માટે ભગવાન છે કે દુનિયાની બધી તાકાતને એક બાજુ મૂકી અને આદેશ કરીને જે માણસ નીકળી જાય કે બસ મારે આ માર્ગ લેવો છે. આજ મારે તમારે પૈસા માટે સ્ટ્રગલ કરવાની, પૈસા માટે મહેનત કરવાની, પૈસા માટે પરસેવો પાડવાનો. પણ જે દીકરીએ ફૂલડા સિવાય પગ નથી દીધો, જે દીકરી એસી ની હવા સિવાય બહારની હવા કદાચ જોઈ નથી, એવી દીકરીઓ જયારે દીક્ષા લેતી હોય તે મને તમને એમ થાય છે કે હજી આ ધર્મ આપણો અહીંયા છે. આપણા માટે જગદંબા છે. હું જયારે મારા બનાસકાંઠામાં કાર્યક્રમ હોય સાહેબ, અને હું મારો સુરેન્દ્રનગર થી રસ્તો રાજકોટ થી જયારે જાતો એટલે મારે શંખેશ્વર થી નીકળવાનું થાય, અને જે મા સતીજીને હું જયારે જોતો ત્યારે હું ગાડીમાંથી પ્રણામ કરતો હતો. આ જ જગદંબા છે. આથી મોટો ત્યાગ દુનિયામાં કયો હોય? કયો ત્યાગ આથી મોટો હોય દુનિયામાં? કરોડપતિ બાપની દીકરી હોય, 10,000 કરોડના માલિક હોય, એની દીકરી હવારમાં દીક્ષા લઈ લે. આથી બીજો ત્યાગ હોય કયો? આથી બીજું સમર્પણ હોય કયું? પરણીને સાસરે જાય તો સીતા જેવો પ્રેમ કરે કે પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી. આવો દીકરી પ્રેમ કરે. નારી પ્રીત में राधा बने, गृहस्थी में बने जानकी, अरे काली बन के शीश काटे जब बात हो सम्मान की. કોક દી એના સમાન ઉપર કોક આંગળી લાંબી કરે ને તેથી મહાકાળી બનતા એને વાર નો લાગે. ઈ આ દેશની દીકરી છે યાર. ઈ રાધાય બની જાય, સીતાય બની જાય, અને ટાણું આવે તેથી મહાકાળી બનતા એને વાર નો લાગે. તમને કદાચ આ મને ખબર નહીં સાહેબ, બધે ગવાતા હોય ન ગવાતા હોય, પણ મારી બેનના લગ્ન છે એટલે લગ્ન ગીત એકાદું મને ગાવા દીજો. મારે 15-20 મિનિટમાં વાત પ્રોગ્રામ પૂરો કરવો છે, પણ એક લગ્ન ગીત મને અમારા સમાજમાં જે ગવાતા હોય છે ઈ લગ્ન ગીત મારા આનંદ માટે ગાઉં છું. તમને સમજાય એવી અપેક્ષા રાખું છું. પણ લગ્ન ગીતો પેલા કેવા ગવાતા? અટાણે તો મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરીને ફરશો. તારો ભાઈ એક જ પૈસા વાળો છે, આ હામા વાળા હાવશું લુખા જ છે, એને સેન્ડલ હશે જ નહીં. તારા ભાઈને વરે તો જ સેન્ડલ આમ પહેરવાના. એવા લગ્ન ગીત નહોતા. લગ્ન ગીત કેવા હતા તમને સમજાવતો જાવ, ગાતો જવાયા. અને સાહેબ કેવા લગ્ન ગીતો અમારા ગામડામાં ગવાતા. એ બેનું દીકરીઓ ગરવા ફરવા હાથે જયારે લગ્ન ગીત ગાતી હોય, પણ કેવા લગ્ન ગીત ગાતી હોય? લગ્નનો પ્રસંગ છે એટલે મને એકાદું લગ્ન ગીત યાદ આવ્યા. હજી રોનકના લગ્ન ગીત તો મારે ગાવાના છે, પણ આજે એકાદી કડી ગાઈ નાખું. કોયલ બેઠી આજ જાંબાલિયાની ડાળ, એ મારો મોનાલિયો બેઠો રે ગઢને એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો રોનક ભાઈ વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે.
સાહેબ ડાયરામાં મજા તો આવે છે ને. કોયલ માંગે મારી કોયલ માંગે કાંબીયુંની જોડ મારો રોનક ભાઈ માંગે રે લટિયેર લાડડી માણરા એ હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો અંતરિયા વીરા તમ કોયલને રે ઉડાડો આપણને. સમજાવતો જાય એટલે વધારે મગજમાં બેસે. સાંજ પડી જાય પેલા ગામમાંથી ગાડામાં બળદ ગાડામાં જાનું આવતી રાતના ફેરા હતા એટલે સાંજ પડે દી આથમી જાય એટલે વડીલો બધા જાનની વાટ જોતા હોય. ગામડામાં રામજી મંદિર હોય તો આરતી શરૂ થઈ ગઈ હોય, દીવે વાટું ચડી ગયું હોય, સાંજ પડી ગઈ હોય એટલે ગામમાં વાટું જોતા સાંજ પડી ગઈ. જાન કેમ હજી મોડી આવી, જાન કેમ હજી ન આવી? આપણા વડીલો બધા જાનની વાટ જોતા હોય ગામમાં. આ તમે હમણાં જાનની વાટ જોશો એમ પરિવાર આખો જાનની વાટ જોતો હતો. અને હવે સાંભળજો આ લગ્ન ગીત કેવા હતા આપણા. હાંજરે એ પડી ને ઝાલર વાગી એવી હાંજરે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો મારી લાડકડી ના વરવેલા આવો મોડી આવી. મારી લાડકડીના વર વહેલા આવો. મારી દીકરી છે, મારી લાડકડીના એના વરાજાને કીધું તમે વહેલા આવો, જાન કેમ મોડી લઈને આવ્યા? હવે સાંભળજો, આ કડી બહુ સાંભળવા જેવી છે. એ વખતે તો ક્યાં આવા સાહેબ પૈસા બધા આગળ હતા. હવે સાંભળજો. વરનારે એ દાદાની પાસે રૂપિયા નહોતા. વરનારે એ દાદાની પાસે રૂપિયા નહોતા. રૂપિયા એનો હોય તો મારા સુનિલભાઈને કહેજો. એટલે કોઈ એમાંથી કીધું કે જાન મોડી કેમ આવી? કે અમારા વરના દાદા આગળ પૈસા નહોતા. એટલે એમાં પાછા સમાજમાં કોક બે મોભી હોય ને વડીલો બેઠા એમ જે સગવડતા વાળા, એટલે કીધું તો વરના દાદાને કયો અમારે સુનિલ શાહ સાહેબ આગળ પૈસા છે ત્યાંથી લઈ લે, પણ જાન મોડી ન કરાવો યાર. અને હું ઘણી વાર કહું છું કે હું કોઈ સમાજની વાત નહીં કરું, આ હૃદયથી કહું છું કે વાણિયા એક જ એવા છે
કે એના ઘરે કરોડો રૂપિયા હોય, સાલું દિવાલને ખબર ન પડે કેટલા પૈસા છે. આપણે તો પાછા ગામને દેખાડવા માંડી કે અમારી આગળ આ છે ને અમારી આગળ આ છે ને. પણ બુઆ હૃદયથી કહું છું, શાહ સાહેબ બેઠા છે અમે એના બાજુમાં 1 વર્ષ 1.5 વર્ષ જેવું રહ્યા, પણ એકચ્યુઅલી હજી ખબર નથી પડી કે સાહેબ આગળ શું છે નક્કી ન થવા દીધું યાર. બાકી તો મને લગભગ ખબર પડી જાય કે કોની આગળ કેટલું છે, પણ આ હજી હું નક્કી નથી કરી શક્યો. અને સામે પાછા અમારા હિમા આંટી એવી જ રીતે એ કે મને એકચ્યુઅલી ન ખબર હોય, વ્યવહાર બધો સાહેબ કરે છે. લે તમારી ભલી થાય, તમારી તમને પૈસા ગણવાની જ ખબર પડે, તેજુરીમાં મેળવાની જ ખબર પડે છે. હા, એટલા માટે એ દાદાની પાસે રૂપિયા નહોતા, રૂપિયા એનો હોય તો મારા સુનીલ ભાઈને કહેજો, મારી લાડકડી ના મારા વેલા આવો મારી લાડકડી ના મારા આપણા લગ્ન ગીતો હતા. હજી અમારા ગામડામાં બધા લગ્ન ગીતો ગવાય છે. સિટીમાં તો હવે બધા હિન્દીમાં આવી ગયા, એટલે પછી એની તો કઈ વાત જ નથી કરવાની. અટાણે તો બ્યુટી પાર્લર એવા થઈ ગયા. આ ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર કહું છું, ફિલ્ટર એવા આવી ગયા. ઇન્સ્ટાગ્રામનો ફોટો જો એટલે તમને એમ થાય કે આ તો ઇન્દ્રની અપ્સરા છે. પછી ફેસ ટુ ફેસ મળો તઈ ખબર પડે કે આ તો આપણે કુવામાં ઉતરી ગયા યાર. આ એમ નહીં, પણ સાહેબ પરિવારને પ્રેમ કરજો ને આવી ડાઈ દીકરી જયારે સાસરે જાતી હોય, ઘણી વાતો છે કરવા બેહી તો રાતું ની રાતું ટૂંકી પડે. પણ જે પરિવારને આંગણે મળ્યો છું, શાહ પરિવાર, જે બેન અહીંથી જવાની છે, જગદંબાને પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું, એટલા માટે પ્રાર્થના કરું જ્યાં જાય છે ને એ દીકરી કાયમની માટે સુખી બને, કાયમની માટે એના આંખમાંથી કોઈ દુઃખનું આહુડું ન પડે. અને એટલા માટે, કારણ કે આપણે તો ખાલી બોલીએ કે કરવા વાળો તો પરમાત્મા છે, ઈશ્વર છે, એથી મોટો તો જગતમાં કોણ હોય. બધું જાણવા છતાં અંતે મટી અટકી પડી, ભગવાનથી મોટો દુનિયામાં કોઈ નથી. અને હવે સાંભળજો, વેદનો ભણેલો જેને શિવ રીઝવા, કોઈ હોશિયારીની વાત કરતા હોય, કોઈ પૈસાના પાવરમાં બોલતા હોય, એના માટે હું કાયમ કહું છું, કોઈ પોતાના એજ્યુકેટેડના પાવરે બોલતા હોય એના માટે હું કાયમ કહું છું કે સાંભળી લીજો, દુનિયામાં કોઈ દી દાપણ કાયમ નથી આવતું. દુનિયામાં તો હરિ ઈસા બળવાન હોય છે, ઈશ્વરથી મોટું જગતમાં કોઈ નથી. અરે વેદનો ભણેલો, તમે શું ભણો? ડોક્ટરનું ભણો, એન્જિનિયરનું ભણો, પાયલટનું ભણો, આ તો વેદનો ભણેલો હતો. 4 વેદ જે હતા, યજુર્વેદ, ઋગ્વેદ, તમે જાણો છો, ત્યારે વેદનું જ્ઞાન જેની આગળ હતું. વેદનો ભણેલો જેને શિવ રીઝવા, ભગવાન શંકરને જેને રીઝવી અને હામાં ઉભા રાખી દીધેલા, આવો રાવણ હતો, લંકાપતિ રાવણ. વેદનો ભણેલો જેને શિવ રીઝવા, તો એને જાનકીને કેમ હરી લીધી? દુનિયાના દાયા બધી દાપણની વાતો કોણે કીધી? સાહેબ, તમારો વિનાશ આવે ને ત્યારે બુદ્ધિ પહેલા બગડે છે. હું ટૂંકી વાત કરી દઉં. ભગવાન કૃષ્ણ પરમાત્મા છે, સંધિ કરવા માટે જયારે દુર્યોધનની કચારીમાં જાય છે, આ મહાભારતનો પ્રસંગ તમને કહું, સંધિ કરવા માટે જાય છે કે દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા કે દુર્યોધન, અમારે બધું નથી જોતું, ખાલી 5 ગ્રામ આપી દે ને આ પાંડવો માટે. દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. પણ दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था साध्य वो साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. જ્યારે માણાની બુદ્ધિ બગડે, જ્યારે એનો પાપનો ઘડો ભરાઈ જાય, ત્યારે પેલો વિવેક મરી જાય છે. એના માઇન્ડમાં વિવેક નથી રહેતો, ડિસિપ્લિન નથી રહેતું, પછી એના માઇન્ડમાં અભિમાન આવી જાય છે. પહેલે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. અને સાહેબ, ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા બોલ્યા હતા, તો હવે સાંભળી લે, તારે 5 ગામ નથી દેવા. ભરી સભામાં દ્રૌપદીના ચીર જોંટ, તેથી દ્રૌપદીએ મેણું માર્યું હતું કે હે કૃષ્ણ ભગવાન, તારી સગી બેનની આબરૂ જાતી હોય તો તું આવ્યું ને. તારી સગી બેનના કોઈ ચીર જોડતા હોય, તારી સગી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો, તો એક નૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો. તારી બેનની આબરૂ સામે કોઈ મીઠ માંડે અને એના ભરી સભામાં કોઈ ચીર ખેંચે તો તારો કલર બદલાઈ જાય, તું કાળો મટીને રાતો થઈ જાતો. તારી સગી બેન નથી એટલે. ત્યારે ભગવાન કનૈયાએ કીધું તું બેન મુજાતી નહીં, તારી બેન જો સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો તું કાળો મટીને થઈ જાતો રાતો. એ કનૈયા, એ જાદવરાય, તારે ને મારે શેનો નાતો?
કેમ તું મારો ને તારો સંબંધ ભૂલી ગયો? અને ત્યારે ભગવાન તમે જાણો છો, જ્યારે ચીર પૂરવા માટે આવ્યા દ્રૌપદીના, ત્યારે ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા અને એટલી પ્રતિજ્ઞા કરી હતી, જેને જેને આ કાર્ય કર્યું છે, જેને જેને ન કરવાનું કર્યું છે, એને ભરી સભામાં હું કહું છું આયા કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જ કલ્યાણનો નારો લગાડીને જીવવા નહીં દઉં. કારણ કે દીકરીની આબરૂ અમાન્ય નો જાળવે અને દુનિયામાં જીવવાનો કોઈ હક નથી. છેલ્લી વાત ટૂંકી કહી દઉં કે દીકરી પરણતી અટાણે ઉગાડા મોઢે આપણે બધા જોતા હોય, બધા સમાજમાં ફેરા પડતા હોય, તેથી સાતી હુંદીના ઘૂમટા તાણી દીકરીઓ આથી વર્ષો પહેલા પરણતી. એટલે એક દીકરીએ બે હાથે આમ ચૂંદડીના છેડા દબાવેલા, મુઠ્ઠી વાળેલી. એટલે કોઈ કીધું કે બેટા પવન છે, વાવાઝોડું આવે અને તારા હાથમાંથી આ ચૂંદડીનો છેડો ઉડી જાય એટલે તે મુઠ્ઠી વાળી છે. તો દીકરી કીધું કે ના, શું કામ આ બે મુઠ્ઠી વાળી છે, આમ ડાબા ને જમણા હાથને ચૂંદડીનો છેડો કેમ જાયલો છે? ત્યારે દીકરી બહુ સારો જવાબ આપે છે કે અગ્નિની સાક્ષી એવું ફેરા ફરવાની છું આયા. અગ્નિની સાક્ષી, અગ્નિને દેવ કીધો છે. અને જેમ ભગવતી જાનકી જેદી ચોરીએ ચડ્યા રામની હારે, તેથી કવિ કાલિદાસે કીધું તું સાહમ તપસૂર્ય નિવિષ દષ્ટિ ઉર્ભમ તસુતમ નથમ ચરીસે યથાપી મેં જનાંતરે પી તમે ભરતા નથા પ્રયોગા મને એક જન્મમાં નહીં, બે જન્મમાં નહીં, ત્રણ જન્મમાં નહીં, જન્માંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ મળે. આવું આ દેશની જનેતા જાનકી બોલી છે, જનકની દીકરી બોલી છે. અને આ દીકરી જવાબ આપે, સાંભળજો કે આ મુઠ્ઠી વાળી છે ને ચુંદડી જાલી, એનો અર્થ કહી દો, સાંભળી લેજો કે અગ્નિને દેવ કીધો છે. અગ્નિની સાક્ષી હું ફેરા ફરવાની છું અને અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે મારા ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, ઇજ્જત છે આમાં. અને જમણા હાથની જે મુઠ્ઠી વાળી ને એમાં હું જેની સાથે આમ ફેરા ફરી અને પરણીને જવાની છું જેના ઘરે, એની આબરૂની મુઠ્ઠી છે. હું અગ્નિ દેવની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ દેશની દીકરીના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી એકની આબરૂની મુઠ્ઠી ઉઘાડી નહીં થવા દઉં. એટલા માટે મેં મુઠ્ઠી વાળી છે કે આ મુઠ્ઠી બાંધી રાખીશ, સમસાને પૂગી જાઓ ત્યાં સુધી આ મુઠ્ઠી ઉઘાડી નહીં થવા દઉં. આ દીકરીઓ બોલી છે યાર. એટલે દીકરીને રિસ્પેક્ટ કરજો. મારું ગીત મેં અધૂરું મૂક્યું હતું, મારું લખેલું ગીત હતું દીકરી માટે. છેલ્લે મને બે કડીઓ યાદ આવે છે. શું કીધું દીકરી માટે? કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. સાહેબ તમારું ફળિયાની રોનક જોજો દીકરી હોય એટલે. એ રોનક તમે ખાલી જોઈ લીજો જે ફળિયામાં દીકરી હોય. મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાઈ આજ તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડજો. મોગા મૂલી છે મારી લાડલી રેલો. આવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. આની કડી સાંભળજો. દીકરી તો મોગા મૂલી હોય, પણ મેં એવું સાંભળ્યું છે સાહેબ કે જેના પરિવારના ભાઈ, જેને ગરીબાઈ ભોગી હોય અને જેના ઘરે દીકરીનો જન્મ થાય ને એના લેખ પલટો મારી જાય. વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારી દે તો આ દેશની દીકરી મારી હકે. એટલા માટે આ કડીમાં લખ્યું કે દીકરી આવે ને મેં ઘણા પરિવારના ભાઈને પલટતા જોયા છે. હવે સાંભળજો આ કડી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. જે બાપના ભાગ હુતા હતા એ રેખાયુને જગાડવા વાળી હોય તો એ દીકરી છે યાર. જેના ભાગ આરામમાં હતા, હુતા હતા, જેના ભાગ કોઈ દી ખુલ્લે ઉગડે એવી શક્યતા હતી નહીં, પણ દીકરીનો જન્મ થયો ને તો લાગ્યું કેવું. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અન લેખમાં એને મારા છે કાયું મેખ રે. લેખમાં એને મારા છે કાયું મેખ રે. મોગા મૂલી છે મારી દીકરી રેલો. આવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. એટલે આવી દીકરીઓ છે, પ્રેમ કરી લેજો. અને દીકરી તો બહુ થોડાક દિવસોની મહેમાન હોય છે ઘરમાં. કેમ મોટી થઈ જાય ને કેમ વર્ષો વ્યા જાય તમને મને ખબર નથી પડતી યાર. એટલા માટે છેલ્લે આનંદનો અવસર છે આયા. એક શાહ પરિવારના આંગણે એક લગ્ન પ્રસંગના માહોલથી જયારે મળ્યા છીએ, બધા સ્વજનો છે આયા, હગા વાલા કુટુંબ બધા જે લાગતા વળગતા મિત્રો હોય, દોસ્તો હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, એક સમાજના નહીં,
બધાય જ્યારે આવ્યા છે આ પ્રસંગમાં રૂડું લગાડવા માટે, આ પ્રસંગમાં આનંદ કરાવવા માટે, ત્યારે મને મેઘાણીના અમર કાવ્ય મને યાદ આવે છે. અમારો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જે ભૂમિમાંથી હું આવું છું, ચોટીલાનો વાણિયો, સૌરાષ્ટ્રની રસધાર નામનું જબરદસ્ત ગ્રંથ આપ્યો છે અને ગરવી ગુજરાતને, એ અમારા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણિયો લખે છે. કેવું લાગે છે આજ? પણ કોટાઈ મોરટ હું કિયા અનવળી વાદળ ચમકી વીર, પણ મારા રુદાને રાણો સાંભળ્યો. અરે રે આજ આવી અષાઢી બી, પણ મારા રુદાને રાણો તો મુરબની થન ગાટ કરે મન, મુરબની થન ગાટ કરે, મુરબની થન ગાટ કરે મન, મુરબની થન ગાટ કરે, મુરબની થન ગાટ કરે મન, મુરબની થન ગાટ કરે, મુરબની થન ગાટ કરે. મારું મન મોરબની થન ગાટ, મારું મન મોરબની થન ગાટ, મારું મન મોરબની થન ગાટ કરે.
કડી મેઘાણીની કહી અને આ વાતને પૂરી કરું છું. ડાયરો તો ભગવાન વળી પાછા ક્યાંક સારા માધ્યમથી મળતા રહી, કારણ કે લોક સાહિત્યનો એક દુઓ છે કે મળશું મેળે ખેલે ને મળશું ગામ ગીએ. તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ, બાર ગામ જાઓ, વળી પાછા આપણે ભેળા થાય, મળશું મેળે ખેલે, મળશું ગામ ગીએ, પણ મળશું ને એક દી મેકરના ધરતી ઢગ થઈએ. જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી પરમાત્મા ક્યાંક ને ક્યાંક ભેળા કરતો હોય છે. દુનિયા મૂક્યા પછી કોઈને મળ્યા હોય એવા દાખલા છે નહીં, એ તો ઈશ્વરના હાથમાં છે. ત્યારે દીકરીની જ્યારે વાત કરી મેં શરૂઆતથી, અને વાત દીકરીની વાતથી પૂરી કરવી છે, ત્યારે અમારા ચોટીલાનો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહેબ જન્મ જેનો મહારાષ્ટ્રમાં થાય, મુંબઈમાં મહારાષ્ટ્રની ધરતીમાં જન્મ થાય, 85 ગાવની મંજલ કાપ્યા પછી જે દીકરીએ દીકરાને જન્મ દીધો એ મંદિર શિવનું હતું, એટલે એનું નામ શિવાજી પાડ્યું. અને સાહેબ હાલડું આ ચોટીલાનો વાણિયો મેઘાણી લખે છે, જન્મ મહારાષ્ટ્રમાં થયો પણ એની કદર આજ થઈ. અને ઈ આ દીકરીની વાત આવી એટલે મને યાદ આવે, જીજાબાઈ પોતાના દીકરાને જગાડે છે. માં દીકરાને હુવારવા માટે હાલડા ગાતી હોય, પણ મેઘાણી એમ કહેતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે જીજાબાઈ પોતાના દીકરાને જગાડ્યો છે, બેટા ધર્મ જોખમમાં છે, બેટા આ ધરતી જોખમમાં છે, તારે હુવાનું નથી, તારું હિંદવાનું વાટ જોવે છે, તારે જાગવાનું છે. પોતાના હાલડાની એક એક કડીએ ઝવેરચંદ મેઘાણી કહેતા પોતાના દીકરાને આ દેશની દીકરી જગાડવા બેઠી છે, હુવારવાની. માં તો હુવારે, હાલાગાતી ગાતી માં આરામ કરાવે, બેટા હુઈ જા, બેટા હુઈ જા. પણ આ તો એક એક હાલડાની કડીએ જીજાબાઈ પોતાના દીકરાને જગાડ્યો છે. એવું જો કોઈ હાલડું જગાડવાનું હોય તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું હાલડું છે. ત્યારે આ ક્ષણે મેઘાણીના ચરણોમાં વંદન કરીને હાલડાની બે કડીઓ છેલ્લે ગાવી છે. કેવી હતી આ દેશની દીકરી? ક્યાં જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવા બાળ રે, જીજા બાઈ ને આવા બાળ. દીકરી પરણીને જાતી હોય ને એને કરિયાવર ઓછો કરો તો હાલશે, એને કદાચ લાખો રૂપિયા તમે ન આપો તો કરિયાવરમાં હાલશે. એકાદું સારું પુસ્તક આપણા ધર્મનું આપણી સંસ્કૃતિનું આપજો. જે દીકરીએ રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને જન્મે, એ મરદમાણા જન્મે, દાતાર જન્મે, ભક્ત જન્મે. એ મેઘાણી આમાં કહેશે પેટમાં પોટીને સાંભળેલી જેને રામ લક્ષ્મણની વાત, પોતાના માના ઉદરમાં બાળક હોય અને જેને રામાયણ સાંભળ્યું હોય ને એના દીકરા શિવાજી જેવા જન્મે, સાહેબ એના દીકરા મહાવીર સ્વામી જેવા જન્મે. એટલા માટે આમાં કીધું છે પેટમાં પોઠીનું સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ દેખી ઉડી એની મુખ દેખી, માતાજીના મુખ દેખી ઉડી એની મુખ દેખી. આ એકાદી બે કડી ગાઈને વાત પૂરી કરી. બાકી આ પરિવાર હારે મારે સંબંધ એવો છે કે તમે એમ કહો 6 વગાડવાના તો મારી તૈયારી 6 વાગ્યા સુધીની છે. કારણ કે પૈસા કમાવા નથી આવ્યો, આ સંબંધ જાળવવા માટે હું આવ્યો છું યાર. આ શાહ પરિવારે અમારા પરિવારને પ્રેમ કર્યો છે યાર. અને અમે તો એમને પહેલા કીધું હતું અમે તમારા જેટલા એકચ્યુઅલી એજ્યુકેટેડ નથી હો. એ કે એજ્યુકેટેડ ની ક્યાં જરૂર છે યાર, દુનિયા જીતવા માટે પૈસા નહીં પ્રેમની જરૂર છે યાર. એટલા માટે કહું છું
પાડોશીમાં હતા ઉનસા સાહેબ, અને આમે હજી તો પાડોશી કરતા વધારે નજીક આવી ગયા. આ માડીની સેવા કરતા મેં મારી નજરે જોયેલા છે. વ્યાસપીઠ છે, આ સ્ટેજ છે, સરસ્વતીનો ખોળો છે. અહીંથી ખોટું બોલવા વાળા કે ખોટું કરવા વાળાનું લાંબુ હાલ્યું એવું મને સાંભળતું નથી. એવો દાખલો છે નહીં. સત્ય પરેશાન હોય છે પણ પરાજીત નહીં. આ મારા ડોક્ટર સાહેબ તો સવારમાં નીકળી જાય, પણ હું હૃદયથી કહું છું, આજ બેભાન અવસ્થામાં નહીં ભાનમાં બોલું છું કે આ માડીની સેવા કરતા મારી નજરે જોયા છે. દુનિયાના કોઈ કળયુગની તાકાત નથી કે આ પરિવારને કળયુગ અડી શકે. સાહેબ, જ્યાં મા બાપની સેવા થતી હોય, જ્યાં મા બાપનો આદર થતો હોય, જ્યાં મા બાપની રિસ્પેક્ટ થતી હોય, ત્યાં ભગવાન પોતે બિરાજે છે યાર. ત્યાં કોઈ કળયુગ કઈ કરી નથી શકતો. મારી નજરે જોયેલું છે મેં. એમની પથારી તમે જુઓ, એમના કપડા તમે જુઓ તો ખબર ન પડે એટલી સેવા મારા હિમા આંટી એના કરે છે. અને સેવાનું ફળ ક્યારેય જાતું નથી યાર. તમે સારું કરશો ને તો પરિણામ સારું જ મળવાનું છે, એ નક્કી વાત છે. ત્યારે તારી વીર પથારી પાછળ શેમાં વીસ ભુજાળી. કાલે તારી વીર પથારી પાછળ શેમાં વીસ ભુજાળી. તો હું શ્યામ છું યાર, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. એટલા માટે મને યાદ આવે આ ગીત અમારી બેન માટે ગાવશું, અમારે અસિતાબેન માટે. ત્યારે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે, રાધા ને શ્યામ મળી જાશે, રાધા ને શ્યામ મળી જાશે. સમજો તો બહુ કહી જાય છે. નાના બાળકને પોતાની જનતા બે ગાલે ચૂમ્યું કરતી હોય છે. જીજાબાઈ બે ગાલે ચૂમ્યું કરતી એટલે કોઈ કીધું શું કામ આટલો બધો વાલ કરો છો? કે મારો શિવાજી કાલ મોટો થાય ને ત્યારે એની સામે ઔરંગઝેબની તોપના રેકડા મંડાવાના છે, એટલે મારા દીકરાને આ ચૂમ્યું લઉં છું. કેવી વાત કરી છે મેઘાણી ઝવેરચંદે આમાં. આજ માતા જાને
તારા મોઢડા માથે ધુઆધાર ધૂપ મંડાશે કાલે તારા મોઢડા માથે ધુઆધાર ધૂપ મંડાશે આભમાં મુંગેલ સાધનો ને જીજાબાઈ ને આવ્યા બાળ ને જીજાબાઈ ને આવ્યા આમ તો સમય હવા બાર થઈ ગયા છે ત્યારે છેલ્લી આકડી અને પછી આપણા ડાયરાને સાહેબ આપણે વિરામ ઉપર લઈ જાય હા દાદની ભલી પાછી કડીને યાદ લાડનો ખજાનો છે દીકરી યાર હવે આ ફરિયાદ કરવી કોને હવે તો એવાય ને એટલું કહેવાનું છે પરણવા આવનાર જે વરરાજો છે એને એટલું કહેવાનું છે જોજો અમારી દીકરીની ક્યાંક ભૂલ થાય તો અમને બે શબ્દો કહેજે મારી દીકરીને કંઈ કહેતો ને અમારી દીકરીને હાચવજો અમે અમારી દીકરીનું જતન કર્યું છે એની ભૂલ થઈ જાય તો બે શબ્દો અમને વટી લેજો અમે સાંભળી લેશું તમે અમારા જમાઈ કયો તોય ભલે અને અમારો દીકરો કયો તોય ભલે પણ જોજો મારી દીકરીને મેં લાડકોટથી મોટી કરી છે આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદુ હું જોતો એ જાન ગઈ જાણ જીવ ગયો આહા મા બાપના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જતું હોય એવો આભાસ થાય છે ઘડી કેવો આભાસ થાય કે હવે ખોળિયામાં પ્રાણ નથી રહ્યા કારણ કે દીકરી વહી ગઈ આ ફળિયામાંથી એ જાન ગઈ જાણે જીવ ગયો મારો ઉનોય માંડવડો આ કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ મમતારું વે આજ જેમ વેળુમાં એ મમતારું વે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો